भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં સારાય સુરત ઉપર જેમની કૃપા દ્રષ્ટિ હંમેશા રહેલી છે એવા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિદેવના દિવ્ય સાનિધ્યમાં યજમાન પરિવારના સંકલ્પથી આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના શુભ પ્રસંગે અને આજે વિશેષ કરીને બાલપ્રભુ ઘનશ્યામના પ્રાગટ્યના શુભ અવસરે ઉપસ્થિત સર્વે ધર્મકુળાશ્રિત વાલા અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. હમણાં સાંજના સત્રમાં પ્રવચન જ્યારે લીધું અને મંગળાચરણ પૂરું કર્યું ને વાવાઝોડું આવ્યું એટલે આપણે પ્રવચન ટૂંકાવવું પડ્યું, પણ પછી ખબર પડી એસપી સ્વામી આવ્યા હતા. સૌ પ્રથમ તો બે ચોખવટ ખાસ કરી દો, પછી પ્રસંગોપાત વાત આગળ વધારીએ. અત્યારે જે પૂર્વ વક્તાઓએ પોતાની જે ભાવના, જેમની વ્યક્તિગત લાગણીઓ રજૂ કરી છે, મારું એવું માનવું છે કે જે સંપ્રદાયની અંદર કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય અને એનાથી નુકસાન થતું હોય તો કદાચ સમજી શકાય, પણ જેને આપણે સારા ગણીએ છીએ ને એના દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતો તૂટી રહ્યા છે, એના દ્વારા સંપ્રદાયનું ખંડન થઈ રહ્યું છે, એનાથી હૃદય ઉકળી રહ્યું છે. અને ઉકળાટ એની અભિવ્યક્તિ એમને કરી છે. એટલે કોઈ શબ્દોને ન પકડશો અને ક્યારેય પણ હિંસાત્મક કે કાયદો હાથમાં લઈને કોઈ કાર્ય ન કરશો. કાયદાની મર્યાદામાં રહીને આપણી ધર્મ અને સિદ્ધાંતની લડત છે, અને લડતને આપણે સિદ્ધાંતિક રીતે ભગવાનની આજ્ઞાની મર્યાદાની અંદર રહીને આપણે કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડશું, અને ભગવાન પણ એની અંદર આપણને સફળતા આપશે, એમાં જરાય સંશય રાખશો નહીં. બહુ સુંદર સાંજની સભામાં આપણે વાત શરૂ કરી હતી કે દરેક કાર્યની પાછળ એનો એક હેતુ રહેલો હોય છે. હેતુને જો કાર્યથી છૂટું પાડી દેવામાં આવે, અલગ કરી દેવામાં આવે, હેતુ કાઢી નાખીએ તો કાર્યની કોઈ કિંમત રહેતી નથી. આ ભગવાનનું પણ આ ધરા ઉપર જે પ્રગટ થવું, એની પાછળનો ઉદ્દેશ રહેલો છે, એક હેતુ રહેલો છે. ગીતાના શબ્દોમાં કહીએ તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મ વ્યાપ થાય છે, ત્યારે ભગવાને બે ઉદ્દેશ બતાવ્યા. પરિત્રાણાય સાધુનામ, ભગવાનના જે એકાંતિક ભક્તો છે, મુક્તો છે, સાધુ પુરુષ, સજ્જન પુરુષો છે, એના રક્ષણને માટે. વિનાશાય ચ દુષ્કૃતામ, અને આસુરી બુદ્ધિથી, જે વૃત્તિથી, કર્મથી ધર્મને હાનિ પહોંચાડનારા વ્યક્તિઓ છે, એના વિનાશ અર્થાત એનો મૂળ ઉખાડવાને માટે. ધર્મ સંસ્થાપનાર્થાય, અને ધર્મનું સ્થાપન કરવાને માટે. સંભવામી યુગે યુગે, દર યુગની અંદર અમે પ્રગટ થઈએ છીએ. વચનામૃતની અંદર મહારાજે આ વાતને થોડા વિસ્તારથી સમજાવી. મહારાજ કહે છે કે ધર્મ સ્થાપન તો અમારો ઉદ્દેશ હોઈ શકે, પણ જો કેવળ ધર્મ સ્થાપન અમારો ઉદ્દેશ હોય
તો અમારી એવી સામર્થ્ય છે કે અમારે એના માટે આ ધરા ઉપર મનુષ્ય આદિ તનુ ધારણ ન કરવા પડે, અવતાર ધારણ ન કરવા પડે. એ તો અમે અમારા આચાર્યો દ્વારા, ઋષિમુનિઓ દ્વારા પણ પ્રવર્તાવી શકીએ. પણ કેવળ એ અમારો ઉદ્દેશ નથી. એની સાથે સાથે ભક્તોના ભાવ અને ભક્તોના જે કોડ છે એને પૂરા કરવા, ભક્તોને આનંદ અપાવવા માટે, ભક્તોને સંતોષ અને સુખની પ્રાપ્તિ કરાવવાને માટે અમે ધરા ઉપર આવીએ છીએ. જે પરમાત્માનું મૂળ જે સ્વરૂપ છે, જેની અંદર જેને શાસ્ત્રોએ સતચિત્ત અને આનંદનું સ્વરૂપ સમજાયું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ બતાવ્યું છે, એવું જે સત્ય છે, સદાકાળ છે, નિરંતર આનંદ આપનારું જે ભગવાનનું સ્વરૂપ, એના જીવાત્માને દર્શન થાય, એમાંથી મધુર જે નીકળતી એવી ક્રાંતિ, એની અંદરથી નીકળતું તેજ, શીતળ શાંત છે રે જેની ઉપમા ન દેવાય. આપણે કીર્તનમાં બોલીએ છીએ કે જેના આવરણમાં આવવાથી આપણા મનની અંદર ગમે તેટલી ઉગ્રતા હોય, ગમે તેટલો તાપ આપણને બાળતો હોય, પણ પરમાત્માના સાનિધ્યની અંદર, પરમાત્માના એ વર્તુળની અંદર જ્યારે જીવાત્મા આવે તો એ પરમાત્માના પ્રભાવે કરીને એના હૃદયની અંદર શીતળતાની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય, સુખની, પરમ સુખની અનુભૂતિ થાય. એ સુખ આપવાને માટે આ ધરા ઉપર ભગવાનનું પ્રાગટ્ય છે, એનો મૂળ હેતુ છે. આ પરંપરા યુગોથી ચાલી આવે છે, પણ ભગવાન સ્વામિનારાયણે વિશેષ કરીને આ સંપ્રદાયની અંદર ઉપાસના ભક્તિને મહારાજે પ્રાધાન્ય આપી. જીવનની અંદર આચાર અને વિચાર બંનેની શુદ્ધિને મહારાજે સમજાવી છે. ભક્તિનો મહિમા, ધર્મનો મહિમા, જ્ઞાનનો મહિમા તો યુગોથી ગવાતો હતો, પણ બધાનું સમન્વય કરીને ભગવાનની પ્રસન્નતાર્થે કરવું જોઈએ. આવો જો ઉપદેશ ભગવાને જો સ્પષ્ટ કરીને સમજાવ્યો હોય તો એ વચનામૃતમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાને સમજાવ્યો છે. ભગવાનને રાજી કરવાના સાધનો તો સત્શાસ્ત્રોએ યુગોથી આપેલા છે, પણ એ સાધનો કેવી રીતે સાર્થક થાય એનો જો માર્ગ આપણને આપ્યો હોય તો આ ષડંગી સંપ્રદાયનું માળખું બનાવીને ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવીને ગયા છે. અને મહારાજે એમ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટપણે લખ્યું, આને જે અનુસરશે એ આલોક અને પરલોકમાં સુખીઓ થશે. અમારી બાંધેલી મર્યાદાને આજ્ઞામાં જે રહેશે એનું શ્રેય થશે. જેમ મનુષ્ય જીવનનો એક જન્મનો હેતુ છે, શાસ્ત્રોની દ્રષ્ટિએ જો એને મૂલ્યાંકન કરવા જઈએ તો જીવનની અંદર બે આપણે કાર્ય કરવા જગતની અંદર આવીએ છીએ. એક, કર્મનું, પૂર્વે કરેલા કર્મનું ફળ ભોગવવા, અને બીજું, ભવિષ્ય માટે ફરી બંધન ન થાય, ફરી જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે, એના માટે પોતાના કર્મને સુધારવા. આ બંને ઉદ્દેશને જો સમન્વય કરી અને સત્સંગની અંદર જો જીવન જીવીએ તો શાસ્ત્રો એમ કહે છે કે એવા ભવબંધનના મુક્ત જીવાત્મા એના ભવબંધનથી મુક્ત થઈ શકે છે. અને એ કાર્ય મેં સાંજની સભામાં પણ વાત કરી હતી કે ઔષધિ એ આપણને એ જ્ઞાન, એ સમજણ એ આપણને આ શાસ્ત્રો દ્વારા મળે છે. આજે એટલા માટે આપણા સૌના જીવનની અંદર આનંદનો જે અહેસાસ, જે અનુભૂતિ આપણા જીવનની અંદર જીવંત છે, એનું કારણ એ જ છે કે આપણે ભગવાનને યથાર્થપણે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ, એની પાછળ આપણે મહેનત કરીએ છીએ, અને એની એ લક્ષ્યને આપણે સ્પષ્ટ કરીને રાખ્યું છે. એનાથી આપણો ધ્યેય, આપણો ઉદ્દેશ એ ક્યારેય ભટકવા દીધો નથી. માટે આપણને ક્યારેય શોક કે ગ્લાનિ થવા સંભવ નથી. અથવા તો જેને કદાચ કચાશ હોય તો એ પોતાનું લક્ષ્ય, એક મને બહુ સુંદર આ બધા હમણાં વાતાવરણની જે વાત કરી, એ વાતાવરણની અંદર કોઈ વખત મનુષ્ય સ્વભાવે કરીને અમે પણ જ્યારે પરિણામો જાણ્યા ત્યારે મનમાં એક સંકલ્પ થયો કે ભક્તોએ કેટલી મહેનત કરી. અને જોકે મને એક આનંદની વાત એક છે, હું બહુ ટૂંકમાં કહું, મને ગૌરવ છે આ સત્સંગ સમાજ ઉપર. અને મને ગૌરવ છે એ કેવળ એટલા માટે નહીં કે સત્સંગ સમાજ ધર્મના પક્ષે, સિદ્ધાંતના પક્ષે, અમારા પક્ષે
એ મહેનત કરે છે, પણ કેવળ 5 દિવસના ટૂંકા સમયની અંદર જે બિન સત્સંગીઓ હતા, જેના નામ આપણી મતદાર યાદીની અંદર હતા, જેને સ્વામિનારાયણ બોલતા નહોતું આવડતું, એવાના ઘરે જઈને એમના ઘર ગોતીને એવા વ્યક્તિઓને ગોતીને ભગવાન સ્વામિનારાયણના ઉદ્દેશ, ભગવાન સ્વામિનારાયણનો મહિમા, સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા, સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘટતું જે અનિષ્ટ એને સમજાવ્યું. અને એનું પરિણામ એવું આવ્યું, એ હરિભક્તોએ ગામડે ઘરે જઈને જે ભક્તો હતા, જે બિન સત્સંગીઓ હતા, એને આ પરિસ્થિતિ સમજાવી. મને આનંદ એ વાતનો છે કે, અને આશ્ચર્ય પણ એ વાતનું છે કે ઓલા જે બિન સત્સંગી હતા એને સંપ્રદાયની પરંપરા અને મહિમા સમજાણો, આમને નથી સમજાતો, એનું આશ્ચર્ય છે. અને અમારા યુવાનો હરિભક્તો એ સમજાવવા મહેનત કરી 5 દિવસની અંદર. જે બિન સત્સંગીઓ હતા એને પણ સત્સંગનો મહિમા સમજાવીને ધર્મ અને સિદ્ધાંતના માર્ગ ઉપર લાવી શક્યા. આજે એનું અમને ગૌરવ છે. આપણો ઉદ્દેશ, વાલા ભક્તો, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કાયમ કહે છે, સત્તા ક્યારેય નથી. સત્તા અને સ્થાન એ આપણો ઉદ્દેશ હતું નહીં, છે નહીં, થવાનું નથી. એ તો સ્વામિનારાયણના, મેં પહેલાં પણ આ વાત કરી હતી, એના ખોળે જન્મ્યો છું, એના કુળમાં જન્મ્યો છું. આનાથી વિશેષ પારિતોષિક મને જગત કંઈ આપી શકે એમ નથી. ભગવાનના દીકરા થવાની જે ઉપાધિ પ્રાપ્ત થઈ છે, એનાથી વિશેષ કોઈ પારિતોષિક, કોઈ સ્થાનની એની અંદર આવશ્યકતા નથી. અને જે સેવા એ આમ રહીને કરાય કે આમ રહીને કરાય કે પછી આમ રહીને કરાય, સેવા એ ભગવાનની પ્રસન્નાર્થે જ કરવાની છે. એટલે એમાં કોઈ ફેર પડતો નથી. પ્રશ્ન એ છે, જ્યારે આ બધા પ્રશ્નો સાંભળ્યા ત્યારે હું ગીતાજીનો પાઠન કરતો હતો. મન જ્યારે મૂંઝાય ત્યારે શાસ્ત્રનો, આપણા ઋષિમુનિઓએ જે માર્ગ આપણને બતાવ્યો છે, આચાર્યોએ માર્ગ બતાવ્યો છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો છે. જ્યારે ઉદ્વેગ થાય, મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે શાસ્ત્રોનો આશ્રય લેવો જોઈએ. એટલે હું ગીતા વાંચતો હતો. ગીતાની અંદર એક બહુ સુંદર ઉપદેશ ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને આપેલો છે. આમ તો મહાભારતની કથાની અંદર એ પ્રસંગ બહુ વિસ્તારથી લખ્યો છે, એટલે એનું પ્રાસ જો બેસાડીએ તો પ્રસંગ તરત ઉપદેશ સમજાશે. મહાભારતની અંદર અભિમન્યુ જેવો એક શૂરવીર યોદ્ધા હતો, ઉંમર નાની, અર્જુનજીના પુત્ર, ભગવાન કૃષ્ણચંદ્રના એ શિષ્ય. અને એનું પરાક્રમથી સમગ્ર કૌરવ સેના એ પોતે હલી ગઈ હતી. અને એટલે ચક્રવ્યૂહની રચના કરીને અભિમન્યુને કપટથી ત્યાં મારવામાં આવ્યો છે. આવું મહાભારતમાં પ્રસંગ આવે છે. એક અભિમન્યુને પરાસ્ત કરવા માટે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવા મહારથીઓ, દુર્યોધન જેવા મહારથીઓ બધાએ ભેગા થઈ અને એક થઈને એક યોદ્ધા ઉપર તૂટી પડ્યા છે. આ બધું સરખાવીને તો સંપ્રદાયમાં દેખાય આપણને. અભિમન્યુનો વધ કર્યો છે. અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ સૂર્યા સુધી એનો જે મુખ્ય, એના જે અભિમન્યુના મૃત્યુનું કારણ શું? દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી. ચક્રવ્યૂહના દ્વાર તોડવાના હતા, ભેદવાનું હતું. અને અભિમન્યુ એ 6 કોઠા તોડી શક્યો. કોઠાનું યુદ્ધ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. એ 6 કોઠા ભેડીને 7મા કોઠામાં પ્રવેશી ગયો. પણ ભીમ આદિ જે એની રક્ષણમાં હતા એ અંતે પાર ન કરી શક્યા. અને અંતે એ અભિમન્યુ એકલો ત્યાં પડ્યો અને એને મૃત્યુ થયું. ભાગવતજી મહાભારતની અંદર બહુ વિસ્તારથી કથા લખી છે, પણ સમયના અભાવે બહુ સંક્ષિપ્તમાં કહું છું. અર્જુનજીએ પ્રણ લીધું છે. બીજે દિવસે બધા ગભરાણા છે કે અર્જુનજીએ પ્રણ લીધું છે અને જો એની અંદર જયદ્રથનો વધ થાય તો આપણું નાક જાય. એટલે દ્રોણાચાર્યની પાસે રાત્રે મંત્રણા કરી છે. અને દ્રોણાચાર્યએ 3 વ્યૂહ, શકટવ્યૂહ, ચક્રવ્યૂહ, શુચિપાચ વ્યૂહ, એમાં 3 વ્યૂહની સંયુક્ત રચના કરી અને જયદ્રથને રક્ષણ આપ્યું છે. અર્જુનજી પણ મૂંઝાણા. એકાદ વ્યૂહને તોડવો, ભેદવો હોય ને, એક ચક્રવ્યૂહને ભેદવો હોય તો ઘણી મુશ્કેલી, એક શકટવ્યૂહને ભેદવો હોય તો ઘણું કઠણ પડે. આ તો ત્રણેય એનું મિશ્રણ કર્યું. દ્રોણાચાર્ય ગુરુ હતા, સ્વાભાવિક રીતે ગુરુ પાસે જ્ઞાન શિષ્ય કરતાં 1 વેંત વધારે હોય.
પણ એ દ્રોણાચાર્યના એ વ્યૂને તોડવા માટે જ્યારે અર્જુનજીએ ખૂબ મહેનત કરી છે, એક બાજુ એમની દ્રષ્ટિ સૂર્ય ઉપર છે, કારણ કે સૂર્યાસ્ત પહેલાં વધ કરવાનો છે, અને જો વધ ન કરે તો એ પોતે અગ્નિ સમાધિ લેવાનો સંકલ્પ કરેલો, પ્રતિજ્ઞા કરેલી છે. જેમ જેમ સાંજ ઢળવા માંડી ને એટલે અર્જુનજી થોડા મૂંઝાણા છે, આવું પ્રસંગ અંદર લખેલો છે. અને થોડી થોડી વારે સૂર્ય ઉપર દ્રષ્ટિ નાખે. પછી જ્યારે અસ્તાચળ તરફ સૂર્ય વધારે ગતિ કરીને ત્યારે કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ, જો જયદ્રથને આજે જો સાંજ સુધી નહીં મરાય તો શું થશે? જો આનો વધ નહીં થાય તો મારે અગ્નિ સમાધિ લેવી પડશે. હું ક્ષત્રિય છું ને મેં પ્રતિજ્ઞા કરી છે, તો મારે અગ્નિ સમાધિ લેવી જ જોશે. તો કેમ થશે? ત્યારે કૃષ્ણ ભગવાને બહુ સુંદર એને ઉત્તર કર્યો છે કે હે અર્જુન, હે પાર્થ, બે વસ્તુનો ખાસ જીવનની અંદર અનુસંધાન રાખજો. ધર્મ અને ન્યાયને, સિદ્ધાંતને ક્યારે પીછેહટ નથી હોતી, ક્યારે પરાજય નથી હોતી. ભલે તમારા ગુરુ છે, દ્રોણ છે, તમારાથી વધારે જ્ઞાની છે, વધારે હોશિયાર છે, અને તમને હંફાવવા માટે એમને કદાચ આ વ્યૂહોની રચના કરી અને તમને પરાસ્ત કરવા માટે ભલે ગમે તેટલી વ્યૂહ રચના કરી હોય, પણ એ ભૂલી ગયા છે કે એના પણ ધણી તરીકે હું બેઠો છું. અને મારી જ્યારે વ્યૂહ રચના કામ કરશે ને ત્યારે એ કોઈની વ્યૂહ રચના ત્યાં નહીં ચાલે. ભલે થોડી મહેનત કરે અને કરવા દો, પણ ધર્મનો અને સિદ્ધાંતનો, ન્યાયનો પરાજય શક્ય નથી અને થવો પણ ન જોઈએ. વાલા ભક્તો, જે દિવસે ધર્મનો પરાજય થશે તે દિવસે આ ધરતી રસાતાળ થઈ જશે. આ વિચારવાની જરૂર છે. એવા જે બુદ્ધિજીવીઓ છે સંપ્રદાયની અંદર, શોકની દાજે ધણીનો ખાટલો ન બળાય, આવી આપણી ગુજરાતીની જાડી ભાષાની કહેવત છે. આ વાતને સમજવાની, પચાવવાની જરૂર છે. માત્ર એક અહંકાર, અંતરશત્રુ, પોતાના સ્વાર્થને પોષવાને માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, સ્વામિનારાયણ સંપ્રદાયની ઘોર ન ખોદશો. પહેલાં આમાં કોઈનું હિત નથી. જે સિદ્ધાંતને તોડીને, જે પરંપરાને તોડીને, જે ભગવાનની બાંધેલી મર્યાદાને તોડીને તમે તમારા અહમને પોષવા માટે માગો છો, તમારા સ્વાર્થને પોષવા માગો છો, એનાથી તમારું કલ્યાણ પણ થવાનું નથી, અને હજારો જીવાત્માનું કલ્યાણ બગડશે, એનું પાપ પણ તમને લાગશે. માટે ફરી કહું છું, પાછા વળી જજો. અર્જુનજીને બહુ સુંદર વાત કરી ભગવાન કૃષ્ણચંદ્રએ કે એમની બધી જે વ્યૂહરચના છે એક બાજુ રહેશે. ધર્મને જ્યારે રક્ષા કરવાની વાત, આ બે વખત આવો પ્રસંગ આવે છે મહાભારતમાં. એક જ્યારે ભીષ્મ પિતામહે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, અને જ્યારે પાંડવ ઉપર હાવી થઈ ગયા છે, ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રને અર્જુનજીએ કીધું છે કે હવે મારા કયામાંથી મારા રોકે ભીષ્મ પિતામહ રોકાશે નહીં. ત્યારે પોતે હાથમાં શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા લીધા હોવા છતાં પોતે રણ મેદાનમાં હાથમાં એક રથના પૈડાને પોતાનું સુદર્શન ચક્ર બનાવી અને ભગવાન કૃષ્ણચંદ્ર એ ભીષ્મ પિતામહને મારવાને માટે દોડ્યા છે. આવો એક પ્રસંગ આવે છે. અને બીજો આ જયદ્રથના વખતે પ્રસંગ આવે છે કે ગમે તેટલી વ્યૂહરચના કરી હોય, ભગવાને માયા સર્જન કરી, સૂર્ય અસ્ત થઈ ગયો એવી આભા ઊભી કરી, અને જ્યારે જયદ્રથ સામેથી દરમાંથી બહાર આવ્યો, ઉંદર જેમ દરમાં સંતાઈ જાય ને એમ સંતાયો હતો, એ બહાર આવ્યો એટલે મહારાજે એ પોતાની માયા સંકેલી લીધી અને અર્જુનને કીધું કે જો અર્જુન, હજુ સૂર્યાસ્ત નથી થયો, એ રહ્યો સૂર્ય, અને આ જયદ્રથ તારા હાથમાં ગાંડી ઉઠાવ અને અધર્મનો વધ કર. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલો જ છે કે પ્રસંગ અને પરિસ્થિતિ એકના નિયંતા એ ભગવાન સ્વામિનારાયણ છે, આપણા ઈષ્ટદેવ છે. અને એ પરમાત્માએ જ્યારે જે પણ કંઈ નિર્માણ કરતા હશે, આ સર્વની ઉપર એના નિયંતા, ભલે જે પણ વ્યૂહ રચવી હોય રચી લે, પણ અધર્મ અને સિદ્ધાંતનો ક્યારે ભેદ નથી થઈ શકવાનો. આ વાત નિર્વિવાદ છે. અને એટલા માટે વાલા ભક્તો, કોઈ હિંમત, હતાશ થશો નહીં, કોઈ નિરાશ થશો નહીં. ભગવાન સ્વામિનારાયણમાં અતૂટ વિશ્વાસ રાખજો. હંમેશા ભગવાન સત્ય અને ધર્મના પક્ષે રહ્યા છે, અને એ જ આપણને આ સંપ્રદાયની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ કરાવવાના છે. આજે આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે. જે છપૈયાની અંદર ઋષિમુનિઓના
ભક્તોના મુક્તોના ભક્તિના ફળ સ્વરૂપે, એમની યાચનાના ફળ સ્વરૂપે, એમની પ્રાર્થનાના ફળ સ્વરૂપે ભગવાને મનુષ્યત્વનું ધારણ કરી આપણને સૌને એક બાળકની જેમ જોઈને માવતર કેમ રાજી થાય, સગા સ્નેહીઓ કેમ રાજી થાય, એમ સમગ્ર સત્સંગ ભગવાનનું સ્વરૂપ અને એમાં પણ બાલ સ્વરૂપ એને જ્યારે દર્શન કરે તો આજે સમગ્ર સત્સંગ એનાથી ખૂબ રાજી થાય એવો આપણને અહીંયા આનંદ ઉત્સવ આપણને માણવા મળ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે સત્સંગની અંદર કાયમ આનંદ વર્તતો રહે એવી અમારો પર કૃપા કરો. આ કદાચ આ વાદળો ઘેરાણા છે, એ વાદળો વહેલી તકે છટી જાય અને સંપ્રદાયની અંદર આપના પ્રતાપનો સૂર્યનો પ્રકાશ પથરાય, આપની કૃપાનો પ્રકાશનો સૂર્ય પથરાય અને આપના રાજીપાનો સૂર્યનો પ્રતાપ અહીંયા પથરાય એવી અમે આપના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. માર્ગ ભૂલેલાને સદમાર્ગે લાવજો. જેના વડવાઓએ સંપ્રદાય માટે ભોગ દીધા છે, જેને પોતાની સમગ્ર તન મન ધનથી આ સંપ્રદાય માટે સેવા કરી છે, આશ્ચર્ય એ વાતનું થાય, દુઃખ એ વાતનું થાય કે એક એમના વારસ થઈને પણ જ્યારે અવળે માર્ગે ખોટા માર્ગે જતા હોય ત્યારે એવા જે ભક્તો છે એને સદમાર્ગે વાળવામાં ભગવાન આપ આપની કૃપા ખૂબ વરસાવજો. આજે એમના વતી હું પ્રાર્થના કરું છું, એમને ભગવાન સદબુદ્ધિ આપજો કે ખોટાની અંદર, અધર્મની અંદર પોતાને ન ટેકામાં રહે, સદ્ધર્મ અને સત્સંગના સાચા વિકાસની અંદર એ રહે. આમ આ બધા પ્રવચનો તો ચૂંટણી પહેલાં થવા જોઈતા હતા, પણ ચૂંટણી આપણું લક્ષ્ય હતું નહીં, આપણું લક્ષ્ય સંપ્રદાય છે. અને એટલા માટે વાલા ભક્તો કહું છું, આ પ્રસંગ કદાચ ક્ષણિક લાગે છે પણ આ ક્ષણિક પ્રસંગ નથી. યાવત ચંદ્ર દિવાકરો, સૂર્ય ચંદ્રને તપે ત્યાં સુધી એ સંપ્રદાયનો દિગંત સુધી પ્રકાશ ફેલાય, એ જ આપણો ઉદ્દેશ છે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું નામ એ દિગંત સુધી ગૂંજે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લખાય અને હજારોને લાખોને કરોડો જીવાત્મા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી અક્ષરધામના અધિકારી બને, એ જ આપણો ઉદ્દેશ છે અને એ જ આપણો ધ્યેય છે. તો એ ધ્યેયના માધ્યમ સ્વરૂપ, પ્રાણ સ્વરૂપ આજનો પ્રસંગ એ યજમાન પરિવારના સંકલ્પથી આપણે સુરતમાં નિર્માણ કરી શક્યા છીએ. અને તમે બધાએ જે લાભ લીધો છે, તમને બધાને પુનઃ એક વખત હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપું છું. ભગવાનના પ્રાગટ્યના વધામણા આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે તમારને સૌને ઉપાસના ભક્તિની દ્રઢતા આપે, નિયમ નિશ્ચય પક્ષમાં રહેવાની દ્રઢતા આપે અને ભગવાનના સિદ્ધાંતની અંદર રહી ભગવાનને રાજી કરવાની સર્વને તક આપે અને સૌને એવું બળ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પુનઃ એક વખત યજમાન પરિવાર, અમારા સંતો, પાર્ષદો, ભૂદેવો બધાને અમે સમગ્ર ધર્મકુળ પરિવાર વતી અંતરથી આશીર્વાદ આપી, પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી, સમસ્ત પરિવાર વતી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.